જય શ્રી કૃષ્ણ. તો ભગવાનની વાંસળી ગોપીઓ સાંભળી. જે ગોપીઓ સાંભળે છે એ જેવી સ્થિતિમાં છે ને એવી જ દોડવા લાગે. આપણે આ પહેલા પણ સાંભળ્યું છે કે જીવાત્મા એ છે જે માયામાં નાચે, માયાને આધીન થઈને નાચે છે એ જીવાત્મા છે. માયાની વચ્ચે રહીને એટલે કે સંસારમાં રહીને પણ એમાં નિરાસક્ત રહે છે, એટલે કે માયાથી જે છૂટે છે એ મહાત્મા છે. તો ગોપીઓ હવે મહાત્માની સ્થિતિમાં આવી ગઈ છે. મહાત્મા એટલે સંસારમાં રહે પરંતુ સંસારને પોતામાં ન રાખે. જેમ નાળિયેરમાં નાળિયેરનો ગોટો જ્યાં સુધી કાચો છે ત્યાં સુધી નાળિયેરમાં એ ચોંટીને રહે છે. જેમ જેમ પરિપક્વ થતો જાય છે એમ એમ એ નાળિયેરની અંદર જ છૂટો પડતો જાય છે. નાળિયેર ફૂટી જાય પરંતુ ગોટાનું કશું થતું નથી. એવી રીતે જ જ્યાં સુધી આપણે અજ્ઞાન દ્વારા કાચા છે, આપણા જીવનમાં પરિપક્વતા નથી, ત્યાં સુધી આપણે સંસારમાં ચોંટીને રહીએ છીએ. અને જ્યારે જીવનમાં જ્ઞાનની પરિપક્વતા આવી જાય ત્યારે જેમ નાળિયેરનો ગોટો અલગ થાય એમ સંસારમાં રહીને પણ આપણે એમાંથી અનાસક્ત થઈ જઈએ છીએ, અસંગ થઈ જઈએ છીએ. આનું જ નામ છે મહાત્મા. નાવડી એ પાણીમાં રહે ને તો જ એ નાવડીનું મહત્વ. જમીન પર નાવડીનું કશું મહત્વ નથી. અને નાવમાં પાણી ભરાઈ જાય તો એ નાવ ડૂબી જાય છે અને બીજાને પણ ડૂબાડે છે. એટલે નાવની શોભા ત્યારે જ છે કે જ્યાં સુધી પાણીની ઉપર રહે, પાણીને પોતામાં ન ભરાવા દે. એવી રીતે આપણે સંસારમાં તો રહીએ પરંતુ સંસારને પોતામાં ભરીશું તો આપણે ડૂબી જઈશું. આજે ગોપીઓની મહાત્મા જેવી સ્થિતિ છે, જે ઘરના બધા જ કાર્ય કરે છે પરંતુ અનાસક્ત રહી અને ઘર સંસારના કામ કરે છે. અને જેવી કનૈયાની વાંસળીનો નાદ સાંભળ્યો તો કોઈ પણ ગોપી પોતાનું કાર્ય પૂર્ણ નથી કર્યું. જે કાર્ય જેવું હતું ને એવું જ અધૂરું મૂક્યું અને દોડી. નિશમ્ય ગીતમ તદનંગવર્ધનમ વ્રજસ્ત્રિય કૃષ્ણ ગૃહીત માનસા આજગમુરન્યોન્યમલક્ષિતોદ્યમઃ સયત્ર કાંચો જવલોલકુંડલા. ઉત્તમ વાત કરે. માધવની મુરલીએ આ વ્રજ ગોપીઓનું મન હરી લીધું. આ જગમાં હું જ્યાં વાંસળીએ મન હરણ કર્યું છે, બધી જ ગોપીઓ દોડતી દોડતી આવી ગઈ. વક્તા ખાલી વર્ણન કરતો હોય તો કહે કે ચાલી ગઈ. કનૈયાએ વાંસળી વગાડી ને ગોપીઓ એમની પાસે ચાલી ગઈ. પરંતુ સુખદેવજી જગમુ ક્રિયાનો પ્રયોગ નથી કરતા, પણ આ જગમુ હું, આ જગમુરન્યો, આ જગમુ એટલે કે બધી જ ગોપીઓ આવી ગઈ. મોટા ભાગે ગામડાની સ્ત્રીઓ, માતાઓ જ્યારે પણ કોઈક જગ્યાએ જાય ને તો એકલા ન જાય, ભેગા થઈને જાય. પહેલાના જમાનામાં પાણી ભરવા જાય કુવે તો પણ સાથે સહેલીઓની સાથે જાય. આજે કોઈક બજારમાં, માર્કેટમાં, મોલમાં શોપિંગ કરવા માટે જાય ને તો પણ સાથે જાય.
કથા સાંભળવા માટે જાય તો એકલા નહીં, એ પણ સાથે જ જાય, બધા ભેગા થઈને જ જાય. પરંતુ આજે પરિસ્થિતિ અલગ છે. સમજાવતા કહે, અન્યોન્યમમ અલક્ષિતોદ્યમા. આજે કોઈ કોઈને જોતું પણ નથી, ન કોઈને કોઈનું સાંભળતું નથી, ન કોઈની રાહ જુએ છે. જ્યાં એને સાંભળ્યું બધી જ દોડતી આવી. ક્યાં આવી? સયત્ર કાંતો, જ્યાં જેમના કાંત વેણુનો નાદ કરે છે ત્યાં બધી ગોપીજનો આવે. ભગવાન એ કેવા કાંત છે? તો કમ સુખમ તસ્ય અંતઃ પરિકાષ્ઠા યત્ર, જ્યાં સુખની પરાકાષ્ઠા છે, આનંદ જે મહાસમુદ્ર છે આનંદનો, જે આનંદ સિંધુ સુખ રાશિ છે, એવા આનંદ સિંધુની અંદર સમાવવા માટે બધી જ ગોપીઓ આવી ગઈ. જેમ નદીઓ સાગરમાં સમાવવા માટે જાય, કોણ કેવી રીતે આવે એનું વર્ણન પણ સુખદેવજી કરે. દોહયંતો ભીયયો કશ્ચિદ દોહમ હિત્વા સમુત્સુકાઃ પયોધિશ્રિત્ય સંયાવમ અનુદ્વાસ્યા પરાયયુઃ. એક ગોપી એ ગાયો દોહવાનું કામ કરતી હતી ને જેવી વાંસળી સાંભળી દોહ હિતવા એટલે જે દોહલી કહેવાય, જે દૂધ જે કાઢવામાં આવે, એ ત્યાં ને ત્યાં મૂકી અને દોડી. કોઈ ગોપી શીરો બનાવતી હતી. સંયાવમ એટલે કે શીરો બનાવતી હતી ને જેવી વાંસળી સાંભળી તો શીરાની જે કઢાઈ છે ને એ ચૂલા પરથી નીચે પણ નથી મૂકતી અને દોડી. કોઈક પતિની સેવા કરે, પીરસે છે રસોઈ, વાંસળી સાંભળી તો પીરસવાનું પણ મૂકી દીધું અને દોડી. પરિવેશયન્ત્યસ્તદ્વિદ્વા પાયયત્યસિસુન પયઃ શુશ્રૂષ્યન્ત પતિમ કાંશ્ચિદ અશ્નન્ત્યોપાસ્ય ભોજનમ. કોઈક બાળકને દૂધ પીવડાવતી હતી, વાંસળી સાંભળી તો એ બાળકને મૂકીને દોડી. કોઈક ગોપી શણગાર કરે છે, એક આંખમાં કાજળ લગાવ્યો, બીજી આંખમાં કાજળ લગાવવાની તૈયારી કરે, વાંસળી સાંભળી તો બીજી આંખમાં કાજળ લગાવ્યા વગર દોડી. કોઈક ગોપી ક્રીમ એટલે કે કપોલ પર લગાવે છે, ગાલ પર, વાંસળી સાંભળી તો જેવી છે એવી મૂકીને દોડી. એક ગોપી અલંકાર ધારણ કરે અને વાંસળી સાંભળી તો નાકનું ઘરેણું કાનમાં પહેરી અને દોડી. કઈક ગોપી વસ્ત્ર પહેરતી હતી, વાંસળી સાંભળી તો પુરુષના વસ્ત્ર પહેરીને પણ દોડી. આજના જમાનામાં જે સ્ત્રીઓ પુરુષોના કપડાં પહેરે છે ને એ નવાઈની વાત નથી, તે વખતથી જ છે. પુરુષના કપડાં પહેરીને દોડી. સુખદેવજી આવું વર્ણન કરીને આપણને સાવધાન કરે છે કે જેટલી પણ ગોપીઓ રાસલીલામાં ગઈ છે ને, આ કોઈને પણ પોતાના દેહનું ભાન નથી. અને રાસલીલામાં પ્રવેશ એને જ મળે છે જેનો દેહાધ્યાસ છૂટે છે. આ રાસલીલા એ 7 સોપાનની લીલા છે. આ 7 પગથિયા પાર કરે તો એને રાસલીલામાં પ્રવેશ મળે છે. તો આ 7 પગથિયા કયા એ આપણે આગળ સમજીએ. જય શ્રી કૃષ્ણ.